ભગવાન અભિગ્રહ લે છે, અભિગ્રહ આમ થાય તો જ હું કરું કોઈ બી ચીજનો, એની પાછળ શું રહેલું છે એવું અભિગ્રહ લે કે બનતા સુધી નહીં થાય. એની પાસે નક્કી જાણવા જાય છે કે આ જગત એ આપણું દર્શનમાં આવેલું સાચું પડે છે કે નહીં, એ જોવા માટેનું હોય છે. શું હવે અભિગ્રહ કોનો સાચો પડે કે જે મય ચોખ્ખો થયેલો માણસ હોય ને તેનો અભિગ્રહ સાચો પડે. શું તોય ભગવાન નો અભિગ્રહ નતો સાચો પડતો. શું કારણ કઠણ લીધો હતો ને અભિગ્રહ, બહુ કઠણ લીધો હતો ને. અભિગ્રહ એ આપણે જોવા અનુસાર ને જાતનું કે આજે જઈએ ફલાણા ભાઈ ને ત્યાં અને જો ખીચડી રીંગણાનું શાક મળે અને મરચાની ચટણી આવું જેવું ચિંતવે એવું ત્યાં જાય ત્યાં એવું જ વરાવે. શું કહ્યું? એટલે અભિગ્રહ આપણે જે ભગવાનનો અભિગ્રહ કે કોઈ સંત પુરુષનો અભિગ્રહ એ સાચો ફરે એ દ્રષ્ટિએ નહીં, પણ ભગવાન એમ સમજે કે આ પ્રમાણે આગળથી જોઈ શકે છે કે આ પ્રમાણે થશે. ઓમની સાયન્સ જે આપણે કહીએ ઓમની સાયન્સ એવું એમને આગળ ખબર પડશે કે આ પ્રમાણે થવું જોઈએ છે એમ થશે, પછી અભિગ્રહ લે એવું કઈ છે બધું. કાકા ઓમની સાયન્સ એટલે આગળનું દર્શનમાં એવું આવે એ પ્રમાણે અભિગ્રહ લઈ લે. હા તો દર્શનમાં આવે એમ દેખાય કે આવું આમાં થવાનું છે. ભગવાનના દર્શનમાં આવ્યું કે આવું હોવું જોઈએ, માલ કરેલા હોવા જોઈએ, આવું હોવું જોઈએ, તેવું હોવું જોઈએ. એક પગ ઉમરાની અંદર હોય, એક બહાર હોય, પાંચમાં પાણી હોય, તે પાછા જતા હતા ત્યારે પછી પાછું જોઈ તો વાંકમાં પાણી આવી પછી કર્યું. એ એમાં મળતું ના હોય કોઈ ફેક્ટર બંધ રાખે. એ તો એક ટેસ્ટ એક્ઝામિનેશન છે. જેમ પેલો એ મૂકીએ ને આપણે થર્મોમીટર, એવું એક જાતનું થર્મોમીટર છે. જે એમને દર્શનમાં આવ્યું કે આવું વાળ મુડેલા હોય, એક પગ ઉમરામાં હોય, એક બહાર હોય, એનો અભિગ્રહ લે કે એમને જેવો આ અભિગ્રહ પોતાને લેવાનું જે મય ઉભું થયું ઉદયમાં આવ્યું તેને જુએ. એમને જે આ અભિગ્રહ લેવા મય પહેલા આ બધું દેખાય એમને દર્શનમાં આવે, દર્શનમાં આવે કે આ પ્રમાણે જ હોય તો જ લેવું છે આપણે. ના પણ એ પછી એ જે અભિગ્રહ એમને ઉભો થાય, અભિગ્રહ લેવાની જે ક્રિયા ઉભી થાય એ પણ એમને દર્શન એને પણ એ જુએ ને. ના એવું નહીં, એ પ્રમાણે બને છે કે નહીં એટલું જુએ ના પાછા ભરે બસ. પણ એ ઉભું કયા આધારે થાય? એ પણ એમને ઉભું થયું એવું દેખાય ને કે આ આપણો અભિગ્રહ ઉભો ના થયો. એવું કશું નહીં. એ પ્રમાણે જો વળે તો નહીં તો પાછા ભરી જાય. જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી ચાલુ રાખે. કારણ કે એ વખતે જયારે એમને આ અભિગ્રહ લીધો ત્યારે એમને કેવળ જ્ઞાન તો નહોતું થયેલું દાદા. આ જે અભિગ્રહ એમને લીધો હતો ચંદનવાળાનો ત્યારે એમને કેવળ જ્ઞાન નહોતું થયેલું. હા એ તો સવાલ નથી. કેવળ જ્ઞાન નો સવાલ લેવા દેવા નથી. કેવળ જ્ઞાન થયા પછી અભિગ્રહ લેવાની જરૂર નથી હોતી. હા પણ વસ્તુ સ્થિતિ અભિગ્રહ એમને જે જોયું કે દર્શનમાં તે પ્રમાણે ત્યાં આગળ એ પ્રમાણે ના દેખે પાછું કરી જાય બસ. ના એવો મારો પ્રશ્ન નથી દાદા, એ હું નથી પૂછવા માંગતી. ઉભું થાય છે ને અભિગ્રહો કરે છે, એ અભિગ્રહ શા આધારે થાય છે એમને લેવાનું? આધારે કશું નહીં, કોઈ આધારે બધું આ વિચાર આવે છે. આ વિચાર જ છે ને. હા એક જેમ તપ કહેવાય છે. એક બાજુ એક જાતનું પોતાનું માપ જોવા માટે થર્મોમીટર છે. અત્યારે મેં સાધુઓ કરે કોનું સાચું પડે છે. તમારે પહેલું દાદા હે બાબાને પોદાર કોલેજમાં 2 ઠેકાણે એડમિશન ટ્રાય કરી કે પોદાર કોલેજમાં થાય પછી દાદાને પેંડા ધરાવી સાચો પડ્યો. માનતા કે ને આ તો બન્યું એમ કે જે આપણી ઈચ્છા પ્રમાણે થયું. જો એક પ્રકારનો અભિપ્રાય કહેવો તો ના કે ના કહી શકાય, પણ પેલો અભિપ્રાય જુદી વસ્તુ. એમનું યશ નામકરણ કર્યા દાદા કશું કરી શકે નહીં. માટે આપણે યશ નામકરણ કરે છે, માટે આપણે એનો હોય ત્યાં આગળ લાભ લેવો.